દીકરી છે ને બાપુ એક શક્તિ છે. તમે જે માનતો ઠીક છે, આપણે આનંદ કરી વસ્તુ જુદી છે, બાકી શક્તિનો અવતાર છે. હું તો બહેનું ને કહું છું કે તમે ગમે એને અરે હી હી હા હા ન કરો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત તમારામાં છે, પણ તમે ભૂલી ગયા છો. બાપુ દીકરી તો દીકરી છે, ત્રણ ત્રણ પખા જણા ઉજળા કરે. તમે 2 દી બહાર કામ જાઓ ને, હાંજ પડતા તમને એમ થાય ઘરે જવું છે. અને આ દીકરીઓ બાપુ ગામનો ઝાંપો ન જોયો, પણ બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચડી ઉતારીને વ્યો જાય વહી જાય. બાપુ દીકરીનું કઈ નક્કી જ નહીં, કેદી મારા બાપનું ઘર જોઈશ એ દીકરી કહી શકે. સમર્પણની મૂર્તિ, મમતાનો મહાસાગર જેને કહેવાય. એટલા માટે હું બહેનોને હાથ જોડીને કહું છું કે તમે સહેજે જો ખોટું પગલું ભરી લ્યો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય, કાંઈ રહે જ નહીં. માનું જે સમર્પણ છે, માનો જે ત્યાગ છે, એની વાત મોઢે બોલું. માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. બાપુ માં તો માં છે. માં બોલો ને મોઢું પોળું થઈ જાય, બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. બેયની ભક્તિ છે, બેયની સેવા છે, બેયને માનમાં પડે 100%. પણ પેલું પદ છે એ માં છે. લખવું અહીંયા લખી લેજો. હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને, હાંજના ટાણે બેઠી હોય, ખોળામાં માછું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, કોક દીક પૂછજો તો તમને ખબર પડે કે મારી માએ મારા માટે કેટલી વેદના વેઠી છે. તમને મને ખબર નથી. ભલા માણા, માં તો માં છે. 9 મહિના ઉદરમાં રાખે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાયા નામ બાપાનું લાગે. કેટલું સમર્પણ છે બાપ, વિચાર કરજો. ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય, પણ દીકરાની વાહે બાપ નું જ લાગે, માનું ન લાગે. આ માનું સમર્પણ છે. નકર માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માયોએ સમર્પણ કરી દીધું. શું કામ? ઈ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ઘાલીને પડ્યો, અને કોક એમ કે કોનો દીકરો છે, ફલાણી માનો છે, એમ કે છે મારા ખોડી આમ જીવ નહીં રહે. એની વાયના બાપાનું રાખું, માનસ જોતું. આ સમર્પણ છે બાપુ માનું. અને હારા છે ને હારા, એની વાય માનું લાગે. તમને ન ખબર હોય કહી દો. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં તો માં છે. અને માને ખબર ન, એટલા માટે હું કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, આ બેનો દીકરીઓને મારી ખાસ ભલામણ, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ. શાસ્ત્રોની તાકાત, સંતોની તાકાત શું બાપુ પાવર હોઈ શકે, એ તમે એક વખત અખતરો કરી જો એટલે તમને ખ્યાલ આવે. 2 પાના 5-5 પાના વાંચો, એનો પ્રભાવ. આ બાપુ છત્રપતિ શિવાજી મહારાજ, આ હિન્દુ ધર્મ નો હોત, મારા બાપ છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. આ કુમારી માને હોવી જોઈએ. એટલા માટે હું કહું છું, વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, અહીંયા પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ? અરે તમે જો મોટી સિટીમાં જાય ને, વાળ કપાવે. બોલો, બેનું વાળ કપાવે. કપાવતા હોય કપાવજો, હું કોઈ ના પાડવા ન થાય. તમે જોજો વાળ કપાવેલા, ભલે હવના શોખ પ્રમાણે. હવા તો બાપુ આધુનિક યુગ છે, મારે કોઈને રોકવા એ કોઈ મારી વાત નથી. પણ તમારે બાપુ માર્ક કરવાનો કે કેળથી હેઠે બાપુ લટકતા વાળ હોય એ બેન સામું તમે જોજો. અને ખીલકોડીના પૂંછડા જેટલા જટિયા હોય એના સામું જોજો. બાપુ કઈ દીકરી રૂપારી લાગે છે, કઈ રૂડી લાગે છે, કઈ શક્તિ જ લાગે છે, કઈ દેવી લાગે છે, એ તમારા આંકડા કાઢવા. પાછી હોય આવડા વાળ આમથી આમ આમથી આમ, ખીલકોડીના પૂંછડા ઘોડે આમથી આમ થતા હોય. અને પાછી મારી માં 15,000 ની હાડી હોય, પણ કંપે હોય. બોલો, માથે ન ઉઠે. હારા આદમીના શેડા નો હમણાં એટલો રૂમાલ ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો, પણ હાડી હોય ને મારી માં હાથ પેટીઓના નામ ઉજળા થાય. પણ આ બાપુ સંસ્કાર જો મા બાપે સિંચન કર્યું હોય ને તો ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોરથી આવે. કોઈ શીખડાવે કઈ કીધે કોઈને આવડે એવું જ નથી. મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારી ખાનદાની શું છે, એની પોતાને ખબર હોવી જોઈએ. લોહીના ગુણની જો ખબર ન હોય ને તો હું તો કહું છું મરી જવાય ભલામણા. અરે પ્રેમ ને આ દુનિયા બધી પ્રેમ ની વાતો કરે. પ્રેમ કોને કહેવાય? કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ કહેવાય?
ઈ તો તમારો ને મારો વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, પ્રેમમાં ઈશ્વરને હાજરી આપવી પડે, એને પ્રેમ કહેવાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ તો 8 અક્ષરનો મંત્ર છે. એક હું તો એમ કહું, રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, માણા શું ઓળખે ભલા માણા? પ્રેમ જો તમે કર્યો હોય ને તો આપણી શેરીનું કૂતરું બાપુ આપણા ખંભા સુધી ઊભું થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આટલી તો ઈને હાન છે ભલા માણા. બાકી તો આપણે આવી તો કૂતરું જાગી તો જાય, શેરી હું તો જાગી ન જાય. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખેસ છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટાવી, એને ખબર પડે છે. બાકી તો બાપુ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા, જાનવર કરતાય બે જ છે રામ. એટલા માટે કહું છું, આ ફેરો મળ્યો, બધા કે ઓલા ભાવમાં આમ ને ભાઈ આ મળ્યો એ સુધાર્યો, ભાવ બહુની કોઈને કઈ ખબર નથી. કર્મની વાત જો કોઈ કહેતું હોય, કર્મની કોઈને ખબર નથી. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. શું કર્મ છે? હમણાં ભાઈએ વાત કરી હતી, દ્રૌપદીના ચીલ લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? કોઈ ગુનો નહોતો. એટલા માણા વચ્ચે બાપુ વસ્ત્ર હરણ થતું હતું દ્રૌપદીનું. શું એનો વાંક, શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય ક્યાંય બેસ તો ભીલ મને બાણ મારશે? કૃષ્ણને ખબર ન હોય? કૃષ્ણને બાપુ ભીલે બાણ મારીને વિધિ નાખ્યા. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એનું શું કર્મ હશે? આપણે જેટલાના બૂસ માર્યા છે, આપણે નહીં ભોગવવું પડે? કર્મ કોઈ દી કોઈને છોડવાના છે? ભીષ્મ જેવો ભીષ્મ બાપુ ત્રિકાળ જ્ઞાની થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ. કાલ શું બનવાનું જેને ખબર હોય, ગંગા જેવી બાપુ જેની જનેતા હોય, પોતાનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વ્યોજા પાછો પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ એનું શું કર્મ છે? આ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, ભીષ્મને બધી ખબર હતી. બોલો આમાં કેટલા મરવાના છે, આમાં કોનો વિજય થવાનો છે, શું બનવાનું છે, બધી ખબર હતી. પણ રોકી ન હોય કે બાપુ આટલો બાપુ શક્તિશાળી પુરુષ હતો. તમે વિચાર તો કરો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે દુર્યોધન સમજ આ ન કરાય, હસ્તિનાપુરની ગાદી લઈ લે, 5 ભાઈઓને 5 ગામ દે, અમને ખાવું શું? એ કે હોવાના નાકાની હણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લો એ બાજા બધા ધંધે લઈ ગયા. શું કાઢ્યું? બધાને ખબર છે રામાયણ. હમણાં ભાઈએ કીધું ને રામાયણ કે જ્યાં તારું તારું થાય રામાયણ ને મારું મારું થાય મહાભારત. રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો બનાવ્યા છે. કેવા ભાઈ હોય, કેવા માં હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવા ભાઈ કુટુંબ હોય, આ બધું જોવું હોય કે રામાયણમાં જોવું, અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે આપણે ઈ જ હાલે છે ને બધે ચારે બાજુ. તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય, લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. ત્યારે લક્ષ્મણ એમ કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. રામાયણ રામાયણ તમે જોવો તો ઘણા ભલામણા શું તમને મને કહે છે. ઈ કે અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો કેટલી ભાઈઓની બાપુ એકતા હશે. અને આ મહાભારતમાં આપણે જોવો તો અત્યારે એમ થાય કે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે કીધું ને મહાપુરુષોએ ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં. આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યાઈ ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ, એ શું કે ઓલું પસાવી ગણ્યું જાય ભલે જાય પણ મને વારો કટાવો હતા, વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય રામ.